ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ એક સત્તા અપાઈ છે। જિલ્લા કોંગ્રેસનું માળખું નક્કી કરવાની સત્તા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને આપી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એક સપ્તાહની અંદર આ માળખું નક્કી કરી પ્રદેશ અધ્યક્ષને મોકલશે અને જો કોઈ ફેરફાર હશે તો તે અંગે પણ એક સપ્તાહમાં પ્રદેશમાં જાણ કરવાની રહેશે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન રાજગુરુ, તેમની સાથે વધુ જાણકારી મેળવીએ। હિરેન, જિલ્લા પ્રમુખોને જે જવાબદારી સોંપવામાં આવી છે, ખાસ તો એક સપ્તાહની અંદર જ તેમણે તમામનું જે માળખું છે આખી રૂપરેખા તેમને આપવાની રહેશે, શું અપડેટ? અમિતા, કોંગ્રેસની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે। પહેલા રાજીવ સાતવે ઉમેદવાર નક્કી કરવાની સત્તા જિલ્લા કોંગ્રેસના માળખાને આપી હતી અને ત્યારબાદ હવે જિલ્લા પ્રમુખોને સત્તા આપી છે કે જિલ્લાનું જે માળખું છે કોંગ્રેસનું એ જિલ્લા પ્રમુખ જ નક્કી કરે અને તે અંગેનું માળખું નક્કી કરી પ્રદેશમાં મોકલે। જો એમાં કોઈ મોટા ફેરફાર કરવાના હશે તો પ્રદેશનું મોવડી મંડળ તે ફેરફાર કરશે, અન્યથા એ જ માળખું અસ્તિત્વમાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે કેટલાક જિલ્લાની અંદર માળખું અસ્તિત્વમાં છે તો કેટલાક જિલ્લાનું માળખું ડિઝોલ્વ કરી દેવામાં આવ્યું છે। આગામી સમયમાં નજીકના જ દિવસોમાં હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે માળખું હોય તો જ સારી રીતે કામગીરી થઈ શકે, તેના માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રમુખોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાનું માળખું નક્કી કરે અને પ્રદેશમાં મોકલે અને એ પણ એક સપ્તાહની અંદર મોકલી દે। જ્યાં માળખું અસ્તિત્વમાં છે ત્યાં જો કોઈ એવું લાગે છે કે આ ફેરફાર કરવાની જરૂર છે તો એ ફેરફાર કરીને પણ એ માળખું પ્રદેશને મોકલી આપે અને પ્રદેશ પછી તેને આખરી મંજૂરી આપશે। એટલે જોવા જઈએ તો કોંગ્રેસમાં જે પ્રદેશ લેવલથી નિર્ણય લેવાતા હતા અને નીચે સુધી જતા હતા, હવે ઉલટું થઈ રહ્યું છે। સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે, સત્તાના વિભાજન કરવામાં આવી છે કે એક હથ્થું શાસન નહીં પરંતુ જે પ્રમુખ છે એને પણ સત્તા મળે, એ જ પોતાનું માળખું નક્કી કરે જેથી કરી અને ગ્રાસ રૂટ ઉપર કોંગ્રેસ મજબૂત થઈ શકે। જી અમિતા। જી હિરેન, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો કોંગ્રેસ તરફથી આ રણનીતિ અપનાવવામાં આવી છે, હવે જિલ્લા પ્રમુખો જ નક્કી કરશે શું માળખું હશે।